પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તા નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આજે સવારે ટર્બો વાહન અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં બાઇક પર સવાર 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટર્બો વાહન રિવર્સ થઈ રહ્યું હતું ત્યારે પાછળથી આવતું બાઇક ટર્બોમાં ઘૂસી ગયું હતું। આ ટક્કરના કારણે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા। એક વ્યક્તિના હાથ અને પગ પર ટર્બોનું ટાયર ફરી વળતા તેને ગંભીર ઇજા થઈ હતી, જ્યારે અન્ય વ્યક્તિને પણ શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટના બનતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ધારપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે સિદ્ધપુર 4 રસ્તા પર થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને લોકોના ટોળા એકઠા પણ થઈ ગયા હતા। પોલીસે અકસ્માતની જાણ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।